મેટ્રો 15 ની શરૂઆત કરીએ તો પંચમહાલના ઘોઘંબામાં પુલ ઉપર એક બાઇક તણાયું। કરાડ નદીના પુલ ઉપર પસાર થતા આ બાઇક તણાયું હતું ત્યારે સ્થાનિકો જીઆરડી જવાનોએ દોરડાથી બાઇક બહાર કાઢી હતી। સ્થાનિક લોકોએ બાઇક સવારને બચાવ્યો હતો। નદીમાં પાણી આવતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હતું, જેના કારણે જ આ બાઇક ચાલક તણાયો હતો, પરંતુ સ્થાનિકોએ તેને દોરડાની મદદથી બચાવી લીધો હતો અને બહાર કાઢ્યો હતો। ઘોઘંબામાં પુલ ઉપર બાઇક સવાર તણાયો હોવાનો આ વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। તો અરવલ્લીના ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જનતાનગરમાં વરસાદી પાણી ભરાયા છે। જનતાનગરના 50 જેટલા મકાનમાં હાલ પાણી ઘૂસ્યા છે, જેનાથી 150થી પણ વધુ રહેણાંક લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે। મકાનમાં પાણીએ રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। અહીં શાળા અને મકાનોમાં 2.5 ફૂટ સુધી પાણી ભરાયા છે। ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેનાથી માલ સામાનને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। જનતાનગર, પરબડી વિસ્તાર દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ છે। લોકોના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે, જેનાથી લોકોને સ્થળાંતરિત કરવાની હાલ ફરજ પડી છે। અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, જેનાથી દરેક જગ્યાએ પાણી જ પાણી થયું છે। સાંજના સુમારે એકાએક 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધનસુરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં ધનસુરા જનતાનગર, શક્તિનગર, કાસલાવાડ, હરિનગર સોસાયટી, પોસ્ટ ઓફિસ સોસાયટી આવી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા। આગોતરું આયોજન કરવા છતાં પણ એકસાથે વરસાદ પડવાના કારણે આ પાણી ભરાયા હતા અને આ પાણી ભરાતા તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રી, ડીડીઓશ્રીને જાણ કરતાં તેઓએ ટીડીઓશ્રી અને મામલતદારશ્રીને તથા ધનસુરા ગ્રામ પંચાયત તલાટીશ્રીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અને સ્થળાંતર કરવાના પ્રયત્નો કરવાના ચાલુ કરી દીધા છે। અત્યારે હાલ જનતાનગરની અંદર અમે પાણીના ભરાવાના કારણે માણસોના રેસ્ક્યુ માટે આવેલ છે અને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું જનતાનગરની જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય, તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર 1ની અંદર એમની વ્યવસ્થા કરેલી છે, જ્યાં ગાડી એમના માટે ખાવા પીવા અને એમને જે પણ સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે। વડોદરાના ડેસરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે। અનેક ગામોમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો છે। છાલિયેર, શાઢાસાલ, વરડલા, વાડાવાવ માં વરસાદ વરસી રહ્યો છે। મહીસાગર નદી પણ હાલ 2 કાંઠે વહેતી થઈ છે અને તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અને હવે નજર કરીએ મહાનગરોની મહત્વની ખબરો પર। સુરતમાં વરસાદના કારણે નદીઓ શહેરમાં પ્રવેશી છે। અનેક વિસ્તારોને બાનમાં લીધા છે, જેમાં મોડા ભાગર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સુરતમાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સ્થિતિ બગડી છે। સામાન્ય લોકો પ્રભાવિત થયા છે। ખાસ કરીને મોડા ભાગર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। પાણી ભરાતા બીઆરટીએસ બસો ટંબાવી દેવાઈ છે। कैसो कितनी तकलीफ पड़ी रही है? बहुत तकलीफ पड़ी रही है हमने, हमारे जवाતું નથી આમાં। ભૂખ લાગે છે કારણ કે પાણી ગટર બી ખુલ્લી છે। હા, ગટર બી ખુલ્લી છે અને કેવી રીતના જઈ શકીએ અમે? અમારથી બહુ પાણી છે। આટલું પાણી છે તો વાહનને જવા જ દેવાય ને। અમે પછી નોકરીવાળાને કેવી તકલીફ પડે કે નહીં તકલીફ પડે તો પછી વાહનમાં ચાલતા જવું પડ્યું। હા, તો ત્યાંથી ચાલીને આવ્યા જાંગીપરાથી છે કેમ ચાલતા આવ્યા? તો ઉતારી ત્યાં બસવાળાએ બસ નહીં જાય એમ કે અવિરત વરસાદને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડીતુર બની છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। હાલ ઉકાઈ ડેમમાં 1,63,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને ડેમમાં પાણીની સપાટી 134.76 ફૂટે પહોંચી છે, જે ભયજનક સપાટીની નજીક છે। આ સ્થિતિને જોતા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો અને તાપી નદી કિનારે રહેતા લોકોને સલામત ખસી જવા માટે સૂચના પણ આપવામાં આવી છે।
ઉકાઈ ડેમમાંથી 1,63,000 ક્યુસેક પાણી છોડાતા વિયર કોઝવે પર પાણીનું જળસ્તર 4 મીટર ઉપરથી વહી રહ્યું છે. સુરતમાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગણેશ વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવો પાણીમાં ધોવાઈ ગયા છે. આવતીકાલે સુરત શહેરમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાશે. આપને જણાવી દઈએ કે આ વખતે સુરતમાં 80,000થી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના કરાઈ છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. 5 ફૂટ સુધીની ઊંચાઈની ગણેશ પ્રતિમાની મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરાય છે. પરંતુ ઉકાઈમાંથી 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના કારણે તાપી કિનારે બનાવવામાં આવેલ ડકાવાડા ખાતેનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયું છે. જેનાથી તંત્ર ચિંતામાં મુકાયું છે. જોકે એસએમસીના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગણેશ સ્થાપન કરનાર મંડળો છે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે પ્રોપર રીતે અને પૂરી આસ્થાથી અને કોઈ પણ જાતની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એ રીતે અમે વિસર્જનનું કાર્ય પૂરું કરવા માટે અમે તૈયાર કરી રહ્યા છે અને અમને આશા છે અમે સમય મર્યાદામાં પૂરું કરીને નિર્વિઘ્ન વિસર્જનનું કાર્ય પૂરું થાય તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ જશે. તમામની ધાર્મિક લાગણીઓ સચવાય અને વિસર્જનમાં આસ્થા પણ જળવાય એ બંને અમારા મેઇન હેતુઓને ધ્યાને રાખીને અમે આ કાર્ય કરીએ. સુરતના માંગરોળમાં કીમ નદી બે કાંઠે વહી રહી છે. નદીના પાણી કોસાટી ગામમાં ફરી વળ્યા છે. ત્યારે ગામના લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સુરતના માંગરોળમાં કીમ નદી બે કાંઠે થઈ છે, જેથી નદીના પાણી કોસાટી ગામમાં એવા ફરી વળ્યા છે કે લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. 70 જેટલા પરિવારો સંપર્ક વિહોણા થયા છે. ગામમાં પાણી ફરી વળતા બે ભાગમાં વેચાયું છે. ત્યારે કોસાટી ગામના લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યાંથી ખ્યાલ છે કે હું જીતાનો બોન્ડ થયો ને સમજતો થયો જીતાનો આ પરિસ્થિતિ જોઉં છું, પણ એનો હજુ મારી આજે 40 વર્ષની ઉંમર થઈ છે તો એનું કોઈ નિરાકરણ આવ્યું નથી ને કોઈ એવો તંત્ર દ્વારા અહીંયા આવીને જોવો નથી કે ભાઈ આ પરિસ્થિતિ શું છે. સામે પાર કેટલા ઘરો છે? સામે પાર છે 80-90 ઘર હશે. આદિવાસી વિસ્તારમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને હમણાં સુધી એ લોકોનો સંપૂર્ણ અમારી સાથે વ્યવહાર બંધ થઈ ગયો છે કે તંત્ર દ્વારા કોઈ એક નજર અહીંયા કરવા આવ્યું નથી. બિનવારસી છોડી દેવામાં આવેલું ને ખરેખર અમે બહુ કમનસીબ છે કે અમે એક આજે તંત્ર દ્વારા બિનવારસી છોડી દેવામાં આવેલા છે. આ સ્થિતિમાં તંત્ર હવે સત્વરે કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વડોદરામાં નદી નાળા છલકાઈ ગયા છે, જે ભયજનક સપાટીએ અને બે કાંઠે વહી રહ્યા છે. ત્યારે આજવા સરોવરની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. વડોદરામાં અને ઉપરવાસમાં વરસાદને કારણે આજવા સરોવરની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. આજવા સાથે પ્રતાપપુરા સરોવરની સપાટી પણ વધી છે. જો આંકડાકીય માહિતી પર નજર કરીએ તો આજવા સરોવરની જળ સપાટી 213.46 ફૂટે અને પ્રતાપપુરા સરોવરની સપાટી 224.59 ફૂટે પહોંચી હતી. પરંતુ આજવા સરોવરમાંથી પાણી છોડાતા હાલ વિશ્વામિત્રી નદી પણ 13 ફૂટ પર વહી રહી છે. સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે 212.5 અમને મેન્ટેન કરવાનું હોય છે. અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલાં અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું. અત્યારે પ્રતાપપુરા ઇઝ અંડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે. વડોદરામાં રીતસર ચંદ્ર જેવી સપાટીના દ્રશ્યો જોવા મળ્યા છે. રસ્તા નહીં પરંતુ ખાડા જ ખાડા દેખાયા. વડોદરા ચંદ્ર જેવી ધરતી પર રાહદારીઓનું સ્વાગત છે અને આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચીને જે રસ્તા બનાવ્યા છે ત્યાં રસ્તા તો છે જ નહીં, માત્ર ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે. ગત રાત્રે હજુ થોડો વરસાદ વરસ્યો ત્યાં જ વડોદરામાં રિપેરિંગ કરાયેલો રોડ ફરી ધોવાઈ ગયો. 2 દિવસ પહેલા રસ્તા પર હજુ તો રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, ત્યાં તો તંત્રએ કરેલો રસ્તા મેકઅપ રસ્તા પરથી ઉતરી ગયો છે. ગજરાવાડીથી પટેલ એસ્ટેટનો આખો રોડ ધોવાઈ ગયો છે. 2 કિલોમીટર સુધીનો રોડ ધોવાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 2 થી 4 ઇંચ વરસાદમાં જ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને કમર તોડી નાખે તેવા રોડના કારણે રાહદારીઓ ત્રસ્ત થઈ ગયા છે. રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણયને લઈને યુવા એડવોકેટે વાંધો ઉઠાવ્યો છે. સાથે જ હેરાનગતિ થતી હોવાનું કહીને વિરોધ પણ નોંધાવ્યો.
રાજકોટમાં તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઈને ખાસ પ્રકારે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં 8 તારીખથી આ નિયમ લાગુ થઈ જશે, જેથી બાઇક ચાલક હેલ્મેટ પહેરીને જ નીકળવું પડશે અને તે ફરજિયાત થઈ જશે. જો નહીં કરે તો તેમને દંડ ફટકારવામાં આવશે. પરંતુ તંત્ર દ્વારા આ નિયમની અમલવારી થાય એ પહેલાં જ રાજકોટના યુવા એડવોકેટે આ નિર્ણયને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે સરકાર લોકોને દંડ ફટકારવાને માત્ર હેરાન કરવાની નીતિઓ જ અમલમાં મૂકી રહ્યું છે. સાથે જ દાવો પણ કર્યો છે કે લોકોની અવરજવર માટે એક પણ રસ્તો સારો નથી. અહીંયા જીવના જોખમે અને અકસ્માતની ભરમાર વચ્ચે રસ્તાઓ પર વાહન ચલાવવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા પાયાની સુવિધા પણ નથી અપાતી અને માત્ર દંડ જ વસૂલાય છે. રાજકોટમાં ટ્રાફિકના નિયમને પડકારવામાં આવ્યા છે. સાથે યુવા એડવોકેટે સામાન્ય વ્યવસ્થાને સુવિધા ન હોવાને લઈને પણ વિરોધ કર્યો છે. સામાન્ય રીતે માણસ ચટાકેદાર ખાવાનો શોખીન હોય છે અને જ્યારે બહારથી કંઈક ઓર્ડર કરે અને તેમાંથી જીવાત નીકળે તે અમદાવાદમાં હવે સામાન્ય બની ગયું છે. જો તમે અમદાવાદમાં રહેતા હો અને બહારનું ખાવાના શોખીન છો તો સાવચેત રહેજો, કારણ કે બહારથી લાવેલા ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો સામાન્ય થઈ ગયો છે. ફરીવાર ઘટના સામે આવી કે બહારથી લાવેલી ચટણીમાંથી મૃત ગરોળી નીકળી. ઉલ્લેખનીય છે કે વેજલપુરની એક મહિલા ઘરે સમોસા લાવી હતી, જેની ચટણીમાંથી મૃત ગરોળી નીકળતા મહિલા ચોંકી ગઈ. જોકે મૃત ગરોળી નીકળતા મહિલા દ્વારા એએમસીમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી, જેને લઈ એએમસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ફૂડ કોર્ટ સામે યોગ્ય કાર્યવાહી કરાશે. આવી ઘટનાઓ બનવા પાછળનું કારણ કદાચ એ પણ છે કે ગુનામાં સજાની જોગવાઈ ખૂબ જ ઓછી છે અને તેના કારણે યોગ્ય દાખલો બેસતો નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રહે છે. ગોંડલ નજીક આવેલા રીબડા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજાને સમર્થન આપવા માટે તમામ ક્ષત્રિયો એકઠા થયા હતા. આ સંમેલનને ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યાં સમાજે અનિરુદ્ધસિંહ જાડેજા પ્રત્યે એકતા અને સમર્થન વ્યક્ત કર્યું હતું. પોપટ સોરઠિયા હત્યા કેસમાં કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા અને અન્ય આરોપીઓને સજા સંભળાવી છે. કોર્ટના આદેશ મુજબ અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનું છે. કોર્ટના આ નિર્ણય બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને સમાજ દ્વારા કાયદાકીય લડત ચાલુ રાખવાની પણ વાત કરવામાં આવી છે. આ સંમેલનમાં સજાના વિરોધમાં અને અનિરુદ્ધસિંહને કાયદાકીય રીતે મદદ કરવા માટે આગળની રણનીતિ ઘડવા પર પણ ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ એક મેસેજ સ્પષ્ટ આપવામાં આવ્યો છે કે સમાજ અનિરુદ્ધસિંહની સાથે મક્કમતાથી ઊભો છે. જૂનાગઢની સાવજ ડેરીમાં વિવાદ વધુ વકર્યો છે. ડેરીના ડિરેક્ટર અને ચેરમેન આમને સામને આવી ગયા. જૂનાગઢમાં સાવજ ડેરીમાં સતત વિવાદ વકર્યો છે, જેમાં ડેરીના ડિરેક્ટર અને ચેરમેન આમને સામને આવ્યા છે. વકીલ મારફતે નોટિસ આપી, જેમાં સસ્પેન્ડેડ ડિરેક્ટરોને 3 વર્ષમાં કેટલું ડિવિડન્ડ ચૂકવ્યું, મંડળીઓમાં દૂધની વિગતો, મંડળીઓનું ચૂકવણું, પશુપાલકોને કઈ રીતે ચૂકવણું થાય અને સાવજ ડેરીમાં મેનેજરની ડિગ્રી અંગેની વિગતો માંગવામાં આવી છે. તો અત્યારે એ લોકોએ મને જે નોટિસ મોકલી છે એને માટે હું કોઈ એવો સધર નથી તો મારે આમાં કંઈ આ વકીલના ખર્ચો છે એ કે મારે ડેરીની અંદર કંઈ ઉધારાય એમ નથી. એ લોકો તો ડેરીની અંદર ઉધારશે, પૈસાનો વહીવટ એમાંથી કરશે. તો હું તો એવો સગવડવાળો માણસ નથી, એટલે મને જે નોટિસ મળી એમના એડવોકેટ રાજેશભાઈ ડી ખપત દ્વારા એનો મેં મારી રીતે જવાબ તૈયાર કરી અને મેં મોકલ્યો. અમદાવાદના માધુપુરામાં ક્રિકેટ સટ્ટા કેસનો મુખ્ય આરોપી ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વહેલી સવારે 4 વાગે દુબઈથી હર્ષિતને ડિપોર્ટ કર્યો. હર્ષિત જૈનને દુબઈથી ડિપોર્ટ કરાતા એસએમસીએ ધરપકડ કરી અને હર્ષિતની ઓફિસમાંથી 2300 કરોડનો સટ્ટો ઝડપાયો હતો. તો અમદાવાદ પીસીબીની રેડમાં મુખ્ય આરોપી હતો હર્ષિત જૈન અને મહાવીર એન્ટરપ્રાઇઝના નામે સટ્ટા હવાલા નેટવર્ક ચાલતું હતું. કેસમાં અત્યાર સુધી કુલ 35થી વધુ આરોપીઓ ઝડપાયા છે. પોલીસને રેડ દરમિયાન 7 મોબાઈલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સિમ કાર્ડ, 7 પાન કાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળી 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 16 એપ્રિલ 2023 ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ તેને શોધી દુબઈથી દબોચી લેવાયો. મહેસાણામાં થયેલી 6.5 લાખની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. ફરિયાદી લૂંટારો નીકળ્યો. મહેસાણામાં રૂપિયા 6.50 લાખની લૂંટ થઈ હતી, જેમાં મોટો ખુલાસો થયો છે. ફરિયાદીએ લૂંટનું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો છે. ફરિયાદીના ઘરેથી રૂપિયા 52 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા. રિવોલ્વર બતાવીને લૂંટ કરી હોવાનું તરકટ ફરિયાદીએ જ રચ્યું હતું. હરિયાણાના 2 વ્યક્તિની ફસાવા દલાલે આખું નાટક કર્યું હતું, પરંતુ હવે દલાલ જ પોલીસના સકંજામાં આવી ગયો છે.
ઘરનો કાચ તોડનાર 2 વ્યક્તિને ફસાવવા તરકટ રચ્યું હતું. લૂંટના નાટકમાં કબૂતરબાજીનું નેટવર્ક પકડાય તેવી શંકાના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. કાયદોની વ્યવસ્થા જાળવવા માટે સુરેન્દ્રનગરમાં મોટો નિર્ણય લેવાયો. સુરેન્દ્રનગરમાં રાત્રિ દરમિયાન બહાર ફરનારા સામે થશે કાર્યવાહી. રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને જોતા અજીબો ગરીબ નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે મોડી રાત્રે બહાર નીકળ્યા તો તમારી ખેર નહીં. સુરેન્દ્રનગરમાં રાત્રે બહાર ફરનારા સામે કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોડી રાત્રે કામ વગર ફરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા નિર્ણય કરાયો છે. નવનિયુક્ત એસપી પ્રેમસુખ ડેલુએ ચેતવણી આપતા કહ્યું કે દીકરીઓને હેરાન કરનારા સામે કડક કાર્યવાહી થશે. અસામાજિક તત્વોને પણ છોડવામાં નહીં આવે. સુરેન્દ્રનગરમાં એસપીએ ચેતવણી આપતા કહી દીધું છે, તમામે કાયદામાં રહેવું પડશે તો જ ફાયદો થશે. સુરતમાં ફરી એક વખત તસ્કરો દ્વારા ગણેશ પંડાલમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. થોડા દિવસે ચોરી થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરતમાં તસ્કરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એકવાર શહેરના ગણેશ પંડાલમાં ચોરીની ઘટનાને અંજામ અપાયો છે. ઉધના ગણેશ પંડાલમાં દાનપેટીની ચોરી થયાનો બનાવ બન્યો છે. વિષ્ણુનગર સોસાયટીમાં થોડા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપનાર 2 થી 3 જેટલા ટાબરિયાઓ હતા. ત્યારે આ ટાબરિયાની ટોળકી પાછળ કાવતરું ઘડનાર કોઈ અન્ય ગેંગ છે કે કેમ તે અંગે તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ઘટનાને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ વારંવાર પંડાલો બનતી ચોરીની ઘટનાની હકીકત અને ભેદ સામે આવશે. સુરતમાં ભગવાનના પંડાલો પણ સુરક્ષિત નથી રહ્યા. તેને લઈને સ્થાનિકોમાં તો રોષ છે જ, પરંતુ બીજી તરફ પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.